ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવોના પગલે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો, ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે માંગ ઉઠી હતી। આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસેથી માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ અને ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂપિયા 1.84 કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। બ્રિજની બંને તરફ સેફટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે। નર્મદા મૈયા બ્રિજ કે જે ટ્રાફિક સમસ્યાને હળવું કરવા માટે બનાવવામાં આવેલો, પણ નર્મદા મૈયા બ્રિજનું નામ અલગ જ પડી ગયું હતું। સુસાઇડ પોઈન્ટ તરીકે આ નર્મદા મૈયા બ્રિજ પ્રખ્યાત થઈ ગયો હતો। વારંવારની રજૂઆતથી ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ આખું તંત્ર, જેમને અમે વારંવાર રજૂઆત કરેલી આ નર્મદા મૈયા બ્રિજની ફરતે વોલ બાંધવા, નેટ બાંધવા માટે, જે કાયમ આજ જે પૂર્ણ થયું છે। નર્મદા મૈયા બ્રિજ પર આ જાળી લગાવવાનું શરૂ થવાથી અત્યાર સુધીમાં બિલકુલ એક પણ મૃત્યુનો આંક નોંધાયો નથી કે કોઈ મોતની છલાંગ લગાવી હોય એવું નોંધાયું નથી। માટે હું ફરીથી એકવાર ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રનો આભાર વ્યક્ત કરું છું। છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી। આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે। લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી, તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે। લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શું છે એ પણ યથાવત રહે, એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ। આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની जनता वती આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है, और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है, एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे, और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।